નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા તાલુકાના વસવેલ તેમજ આજુબાજુના ગામોમાં આઝાદીના ટાઈમથી જમીન ઇનામદારીનો જે પ્રશ્ન હતો તેનો સુખદ અંત આવ્યો છે। વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા ચૂંટણીઓ પહેલાં અપાયેલા વચન આજરોજ પૂરા કર્યા છે। ઘોડાદરા, વસવેલ, મુવાડા સહિત 3 જેટલા ગામોમાં 186 જેટલા ખેડૂતોને તેમના હક અપાવી જમીન માલિક બનાવ્યા છે। વસવેલ પંચાયતની આજુબાજુના ગામોની અંદર આઝાદીના ટાઈમથી જમીનનો જે પ્રશ્ન હતો ઇનામદારીનો, એનો ચૂંટણી પહેલાં મેં તમામ આ ગ્રામજનોને ખાતરી આપી હતી કે મારી ચૂંટણી જીત્યા પછી આ જે કંઈ પ્રશ્ન છે તમારો હું વહેલામાં વહેલી તકે એનો સુખદ અંત લાવી અને તમને તમારા જમીન મળે એવો મારો પ્રયત્ન હશે। અને આજે તમામ ડિપાર્ટમેન્ટને મારા ચૂંટણી પછી સતત કામે લગાવીને આજના દિવસે 186 જેટલા ખેડૂતોને જે કોઈ પ્રશ્ન એમનો વર્ષોથી ચાલવા આવતો હતો એનો આજે સુખદ અંત આવ્યો છે। એટલે તમામ અધિકારીગણ અને પત્રકાર મિત્રોને પણ હું ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું। અને આજે ખરેખર ગામની અંદર તમામ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવાઈ રહી છે। અને આ પ્રશ્ન એક બહુ વિકટ પ્રશ્ન હતો, પરંતુ ખેડૂતોની અને મારી મહેનતથી આજે આનો સુખદ અંત આવ્યો છે। એ બદલ અધિકારીઓનો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। છેલ્લા આ ગામના ખેડૂતો 3 પેઢીથી ઇનામદારને નાબૂદ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ કાં તો થોડી ઘણી ખેડૂતોની ભૂલ અને નાસમજથી અને સરકારની નીતિ એવી આવી કે જેના કારણે ખેડૂતો આજ દિન સુધી માર ખાતા આવ્યા। અને માર ખાતા આવ્યા તો સરવાળે એ થયું કે ઇનામદારી ખેડૂતોના માથા ઉપર બેસી જઈ અને ગણોત્યા ઠેરવી ગયો। પરંતુ આ ગામના જે જાગૃત નાગરિકો હતા, 5 થી 7 દર્શક રતન છે, હીરા સોમા છે, ફતેહસિંહ અદયસિંહ છે, કાંતિ શંકર છે, એવા 8-10 જાગૃત નાગરિકોએ આ ઝુંબેશ ઉઠાવી તો 2012થી આ લડાઈ સતત ચાલુ રહી। સતત ચાલુ લડાઈથી અહીંયાથી નાયબ કલેક્ટરશ્રી પાસે ગયા, મામલતદારશ્રી પાસે ગયા અને ગાંધીનગર સચિવ મહેસૂલ પાસે પણ અમે પહોંચ્યા। પણ સરકારના ધારાધોરણ મુજબ આ જમીનના પટ 200 પટ તમારે ભરવા પડશે અને 4.5% લેખાના વ્યાજ દર તમારે ચૂકવવું પડશે, એ સિવાય કોઈ બીજો રસ્તો નથી। આના માટે અમને સરકાર તરફથી પણ સહારો મળ્યો છે અને આપણી ભાજપની સરકાર તરફથી પણ અમને સપોર્ટ મળ્યો છે। પણ તોય અમારા નિરાકરણમાં આટલો સમય લાગી ગયો, તોય છતાં આજે સુખદ આવ્યું છે। એ બદલ અમારા જે આજે જે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જે આવ્યા છે એમને આ છેલ્લો 1 વર્ષ થયો, 1 વર્ષની અંદર એમને સારું કામ કર્યું કે અમને જે ફાઇનલ રિઝલ્ટ સુધી અમારું આ જમીનનો જે માલિકાનો હકપત્રનું જે કાગળિયું છે એ અમને પહોંચાડ્યું। એ બદલ અમે અમારી ટીમ અને ઘોડાદરા પંચાયતના ટોટલ ખેડૂતો બસ જે કંઈ ઇનામદારીમાં આવતા હોય એ બધા અમે ખૂબ ખૂબ આભારી છીએ। અને આના તરફથી અમે અમારા